તો જય શ્રી રામ, જય ભીમ, જય જોહાર. તો આપણે કલમ 18ની શરૂઆત કરી રહ્યા છે. તો કલમ 18 શું કહેવા માંગે છે તો તમને સમજાવું. કાયદેસર રીતે ઉપાયો દ્વારા કૃત્ય એટલે કામ કરવામાં આવે અને તે કામ કરવામાં યોગ્ય સાવચેતી રાખી હોય છતાં પણ કોઈ ભૂલથી કોઈકને કંઈ હાનિ થાય એવું કૃત્ય થઈ જાય તો એ કૃત્ય ગુનો નથી. તો કલમ 18 એ સમજાવે છે કે કોઈ કામ આપણે કરવા જઈએ અને એ કામને આપણે કાયદેસર રીતે કરતા હોય છે પણ કદાચ અકસ્માત સર્જાઈ જાય તો તે ગુનો ગણાતો નથી. ઉદાહરણ તરીકે સમજાવું તો છગન કાકા કુલ્હાડીથી લાકડા કાપતા હોય છે. કમ્પ્લીટ સેફટી રાખીને આપણે છગન કાકા કુલ્હાડીથી કમ્પ્લીટ ફિટિંગ જોઈને બધું ચેક કરીને લાકડા કાપવાની તૈયારી કરી નાખે છે. છગન કાકા લાકડા કાપતા હોય છે ત્યારે બાજુમાંથી ચીમન કાકા જાય છે. તે સમયે અચાનક કુલ્હાડીનો ઠાઠામાંથી નીકળીને છગન કાકાને ભૂલથી વાગી જાય છે. તો અહીંયા ચીમન કાકાને વાગી જાય છે અને અહીંયા છગન કાકાનો કોઈ ગુનો નથી. તે તો પોતાનું કામ કરી રહ્યા હતા, આકસ્મિક રીતે અકસ્માત થઈ ગયો તો અહીંયા એ ગુનો ગણાતો નથી. તો કલમ 18 સમજી ગયા ને. કાયદેસર રીતે કામ કરતા હોય પણ કંઈક કારણોસર આકસ્મિક રીતે જો અકસ્માત થઈ જાય તો તે ગુનો ગણાતો નથી. તો કલમ 18ની અહીં સમાપ્તિ થાય છે. જય ભીમ, જય જોહાર.